વેણલા રે વાયા કાનુડાના વેણલા રે વાયા જાગો રે જશોદાના જાયા વેણલા વાયા જાગો રે જશોદાના જાયા વેણલા વાયા. એટલે રણછોડ હતા આ વાંધણી આપણી શેરીમાં ક્યાંથી આવી? એ ઊભી રે, અમારી શેરીમાં શું લેવા આવી? અરે મેકા બાપા, તમને ખબર છે કે મારે છોકરા નથી, તો મેં આ શેરો જાજો બનાવ્યો હતો ને, તે મને એમ થયું કે ગામના છોકરાને ખવડાવી દો, અને આમ થાય મારે છોકરા તો છે નહીં, તે ગામના છોકરા એ મારા જ કહેવાય ને. તે અમારો આખો દી બગાડ્યો તારો ડોહો. એટલે રણછોડ હતા અને ઠોચ ને આ વ્યાતીની થા અમારી શેરીમાં આવતી નહીં. ભાગી જા, વ્યાતી થઈ જા. એટલે રણછોડ હતા આ ભમરાળી વાંધણી ક્યાંથી આવી આપણી શેરીમાં? આખો દી બગાડ્યો. હાલ ગરીબી આતા થઈ ગઈ. હાલ જવા દે. બસ ઊભી રાખ. અરે વાહ, આમ જોઈ લે કેવડું મોટું ગામ છે. ઓય, તમને ખબર છે ને આપણે અહીં શું લેવા આવ્યા છે? હા, એ તો અમને ખબર છે કે આ ગામમાં આપણે લૂંટવા આવ્યા હેવી. હા, તો મારી વાત સાંભળો કાન ખોલીને. આમ જો એકલી બઈ કે સોડી કે ડોશી ગમે એ જડે ને એને છે ને પકડીને ઘરાણા કાઢ લેવાના એના. બરોબર? લૂંટી જ લેવાની, મૂકવાની નહીં. તો અહીંયા કોઈ દેખાતું નથી. હાલો આમ આગળ આવેલા આવી. હાલો ગાડી ચાલુ કરે. અરે બાપ રે, જાવ દે ડ્રાઈવર, જાવ દે કાંઈ કા. હાલો ફટાફટ લૂંટફાટ કરી લેવી. મના હા, કાંઈ કન ન બેવું. હાલો ફિયાજ આમ જઈને બેવું છું. હાલો કા પણ તારી દી વેલી કંકુ ડોશી હાલી આવે જોતો. મને જેવું તેવું ખાવાનું બનાવ્યું હોય છે અને આપણને ખબર છે એને કઈ છોકરા છે નહીં. અને આમ જો મોટી નજડી છે, મારી દીકરી બટા બટા કરીને માથે હાથ મૂકે ને નજર સોટાડી દે. આ તારું હાસું. હાલો ક્યાં બટા, એ ક્યાં જાવ છો? હું તમને શાહરુના ગોતતી હતી. આમ જો મેં શેરો બનાવ્યો હતો ને તે વધ્યો છે, ચાલે બટા ખાઈ લે થોડોક. ઓય તારી મને હાથમ રાખતો, મન નો ખબરતી અને બટા નો કરતી હો. હું તાર બટો નથી, મેં એક મૂકી લાફો. એ બટા એવું તો કેમાં, તને ખબર છે કે મારે છોકરા નથી, એટલે તો હું તમને ખવડાવવા આવું છું, ખાઈ લે ને. તે તારે છોકરા ન હોય તો અમે શું કરીએ? વેચી નહીં થતો, અમારો દી બગાડ્યો ત્યાં તો. અરે બટા આ તો નથી ખાતો, અલે તું ખાઈ લે. એ માગુ રાખ નગડી. ઓય હાલો આથી મને કાંઈથી થોડી આવે. હા આમ તો જો કોઈ મારા હાથનું ખાતું નથી. એ બા લાવો ગાંડી, તમે ઠાકી રહ્યા ઈશ્યો. આમ તો જુઓ આ મારો છોકરો મારી કેટલી ધ્યાન રાખે. એ બટા તારા લગ્ન થઈ જાય પછી તું મને મૂકીને તો નહીં જાને. એ બા તમે ખાટલામાં ઊભા ન થઈ શકો ને એટલે હું તમને હાસવી છું.
અને ખવડાવી છે હોતા એ આ ડોસ્યો હોનાના કરાના પેરા છે પકડ્યા ને આ તારી મને મોજ મને એ કરવેતી નો થા ઉઠ. આ બટા બસાય મને આ ગરાણા નીકળતા નથી. તો એક કામ કરો એને ગાડીમાં નાખો આગળ જઈને કાન કાપીને કાઢી લઈશું હાલો નાખો એને ગાડીમાં મને બસાવો કોક આગળ આવીને પકડજો અરે હે ભગવાન આખા ગામના મને મેણા મારે બધા મને જેવું ને તેવું કે અને હું જી શેરીમાં જાઉં મને ધક્કા મારીને બહાર કાઢે હવે તો ભગવાન મારે ગરો પકડ મરી જવું છે અરે ગાંડા તું શું કામ રોવે તારે માં નથી અહીંયા આવી આય બટા અહીંયા આવી આય આપણે આયા બેસી જા આમ જો ગાંડા તારે માં નથી ને એમ જ મારે છોકરો નથી તો સાંભળ આમ જો આજથી હું તારી માં અને તું મારો છોકરો હો આમ જો હું છે ને ઘીરેથી અસર મજાનો શેરો બનાવીને લાવી છું હાલે ખા હો હારો હે ને આમ તો જો આ મારો ગાંડો છોકરો કેટલો હારો હશે આમ જો બટા ગાંડા હવે છે ને મારે ઘીરે ઘણું કામ છે એટલે ઘીરે જવાનો ટાઈમ થઈ ગયો છે હું જાઉં છું અત્યારે ઘીરે અને આમ જો સાંજે છે ને તું મારા ઘીરે વી આવજે હવે તારે અહીંયા રહેવાનું અને અહીંયા ખાવાનું મારા ભેગું હો હાલ હવે હું જાઉં છું આ મારું દીકરું એક છોકરું આવે હવે એની પાસે લાયસન્સ છે હજી ડૂટો નથી ખીર્યો એ ઉભો રે લાયસન્સ લાય ના સાહેબ લાયસન્સ તો નથી કેટલા વર્ષ થયા 16 વર્ષ હજી ડૂટો નથી ખીર્યો ના મોટરસાયકલ હાંકતા શીખી ગયા હો એટલે કોનો ફોન આવ્યો એકમાં અહીંયા ઉભો રહીજે હા તો મોટા સાહેબનો ફોન હા હે ક્યારે અરે બાપરે હા તે વાત તો નહીં મેં આવી છીએ હાલો એ હા સાહેબ શું થયું અરે સાહેબ હું તમને વાત કરું આ મારા દીકરા ઓલા ગુંડા નથી મને લૂંટવા આવે એ આ હામા ગામમાં લૂંટવા વ્યાયા છે અને કેટલાય લૂંટે છે આપણે જવું પડશે હા ગાડી ચાલુ કરી કાંઈ ડ્રાઈવર હવે કાંઈ બેહો મારા દીકરા ગુંડાને તો પકડીને મારવા પડશે જાઓ દે કાંઈ જાઓ દે કાંઈ હે ભગવાન તમે મારી ઈચ્છા સાંભળી લીધી હો મારે છોકરો નહોતો ને તે તમે મને છોકરો આપી દીધો હવે એ મારો ગાંડો રહ્યો ને એ સાંજે ઘીરે આવે ને એટલે મારે એને સુધારીને ભણાવીને સારો માણા બનાવી નાખવો છે પછી તો આમ જો એ મને હાંસવશે અને હું એને હાંસવીશ લાય હવે ઘીરે હાલી જો ઘીરે હજી ઘણું કામ છે આ ડોસ્યો પેરા ઘરાણા લૂંટો ને ફટાફટ મૂકી દો મને કાઢી લ્યો મુકતા ને કાંઈ બટા બસાય બટા મને બસાય બટા
બટા મને બસાય બટા બસાય કાઢો ને હું નમાલા વેડા કરું નથી નીકળતા. અરે જાવ તમે એક કામ કરો ગાડીમાં નાખો આને લઈ જવી આમ આગળ બટા મને બસાય નાખો ઓય એટલે આ કોણ હું કરતું આવ્યું ઈ મારો છોકરો છે મને બસાવા આવ્યો હે આવું હા એ નાખે પાટું વિયો જાય મારું દીકરું મોટા ભાઈ લાગે રે તું રે એમ નહીં હાર માર બટા મને માર્યો હે આઈ જા મારું દીકરું પોગવા દે કામ કર અરે બાપ રે મારા છોકરાને શરીર ખોઈ દીધી અરે બાપ રે આમ તો જો મારા ગાંડાને કેટલું લગાડી દીધું કંકુ ડોશી આ તારો ગાંડો છોકરો હે તોય આપણને બસાયા અને મારો છોકરો 5 હાથ પૂરો હતો તોય મણિયો મને મેકીને વહી ગયો હાચી વાત છે આ મારો છોકરો હારો કહેવાય તમારો બાપ બધાને લૂંટવા મારો આયા જ છે આમ તો જો કેવો છે મારો ને બધાને લૂંટે છે તું એ સાહેબ ઈને મારો માં એ સાહેબ ઈને તો અમારો જીવ બસાયો છે એ મારો છોકરો છે હા ડોશી આ તાર છોકરો હે હા કઈ રીતે તાર છોકરો હા એ સાહેબ મારે છે ને છોકરા જ નતા અને હું જી શેરીમાં જો બધા મને ગાર્યું દઈને મારી મારીને કાઢી મૂકતા હતા પછી આ ગાંડો મારી પાસે આવ્યો અને એને માં નથી પછી હું એની માં બની જાય અને ઈ મારો છોકરો હા અને આટલું બધું લાગ્યું શું અરે સાહેબ એ તો ઓલા ગુંડા હતા ને એને શેરી મારી દીધી હા ગુંડા અરે આ બાજુ ને ગુંડાને ભગવાડ્યા હા અરે બાપ રે તમારો બાપ આ ગાંડો ન કહેવાય તો ડાયો કહેવાય ગુંડા કેવા ગયા સાહેબ આમ જ જ્યાં છે તમે એક કામ કરો આ તમારા છોકરાને દવાખાને લઈ જાઓ અને એમ ગુંડાને પકડવા જાય છે હે તારે હજી ને બાજવું છે અને અમને દેખાડવા આવે છે અમારી હારે બોલો આટલું લાગ્યું છે તો એ અમારી હારે આવે ને દેખાડવા કેટલો હિંમત વાળો છે તું દવાખાને જાતો ને લાગ્યું છે આવું જ છે તારે ભાઈ આ નહીં માને આવશે તો એક કામ કરો હાલો જાવી એક કામ કરો ગાડી આને ભલ પડી હોય આઘા નહીં ગયા હોય બોલા પુલ હોરા થઈને પકડી હાલો શોર્ટકટ થાવી જાય કાકા તમે ઘરે જાઓ હાલો હે ભણો કાકા આપણે પાથરાવી આવ્યા હે અહીંયા જ નીકળશે હે ગાંડા આ નીકળે એટલે અમને દેખાડજો હાથ છે રોકો ગાડીને રોકો હે હડોતર મારા દીકરા ઈદ છે કેતર કાબરા હે લેતા આવો ભાગે નહીં આ લેતા આવો બધા નહીં લેતા આવો તમારી મને ક્યાં જાવ ભાગી હટો બસ અહીં બસ હટો હે અરે મને તને કહું ઊભો તો ભાગી જાસ હટો બેજાય બેઠો આય મારા દીકરા આમ જોતો કીતર કાબરા કારા લુગડા નાખા કારા ના કોઈ ઓળખે નહીં એટલે હે તારીઓને બિચારા બોલો ગઢા માણા ઓલી ડોસ્યું મોઢામાં દાંત નથી એની પાસે ગરાણા પડાવે બોલો ગીજામ જોવા દેતો તમારા બાપા બધાને ગીજામ ગરાણા હે એક કામ કરો લઈ લો આને રહ્યું ને આજીવન કેદની સજા દેવરાવી હાલો લઈ લો ઘાટ ગામની પોલીસ અમને પકડ્યા છે અમે કોઈ દી હાથમાં ન આયા અને આ ગાંડાના લીધે પકડાઈ ગયા એ ગાંડો નથી ગાંડી દુનિયા છે એ તો હાચો છે અહીંયા ગાંડા
હાથ રાજ્યની પોલીસ અમને પકડી નહીં શકી અને તે અમને આ મદદ કરી પકડાવવામાં તારો ખૂબ ખૂબ આભાર. અને આનું તને ઇનામ મળશે. આ બધાય માથે રહ્યું ને 50,000 ઇનામ છે. એ તો તને હું દેવરાવીશ જ. પણ બીજું તું રેસ ક્યાં? તારું ઘર નથી ક્યાંય? એક કામ કર, હાલ મેં રે મુખ્યમંત્રીને વાત કરું એટલે તને ઘર બનાવી દેવો. ભલામણા તે કેટલું મહાન કામ કર્યું તને ખબર છે? બહુ સારું કામ કર્યું. હગા છોકરા મૂકીને ભાગી જાય ને તે આ બધાને બસાયા. શાબાશ. હાલો લઈ લો, લઈ લો બધાને. મારા દીકરા બોલો.